નમસ્કાર, હું ચિરાગ. લોકસભા ચૂંટણીના માહોલમાં અમે લઈને ફરીવાર આવ્યા છીએ નેતાઓ સાથેના સંવાદનો એક નવો અધ્યાય. આ વખતની ચૂંટણીમાં ગુજરાતમાં છે બીજેપી વર્સિસ ઇન્ડિયા ગઠબંધનનો જંગ. કોંગ્રેસે 2 બેઠકો આમ આદમીને આપી દીધી છે અને 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જોકે સુરતની બેઠક બિનહરીફ થઈ અને હવે આ ગઠબંધન 25 બેઠકોમાંથી મહત્તમ બેઠકો મેળવવાના પ્રયત્નોમાં છે. ત્યારે ચૂંટણીની આ ચોપાટમાં વાત કરીશું કોંગ્રેસની સ્થિતિ વિશે, વાત કરીશું કોંગ્રેસના ભવિષ્ય વિશે અને વાત કરીશું કોંગ્રેસની આશા અપેક્ષાઓ વિશે. અને તેના માટે સ્ટુડિયોમાં આમંત્રણ આપીશું ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ એવા શક્તિસિંહ ગોહિલને. આપ આવો શક્તિભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. શક્તિસિંહ ગોહિલ સાથે આજે વિશેષ સંવાદ કરીશું. ઇલેક્શનનો માહોલ છે અને આ સંવાદ માટે ગુજરાતી મીડિયા જગતના 5 એડિટર્સ આપણી સાથે જોડાયેલા છે. આપ આવો શક્તિભાઈ, વેલકમ. નમસ્કાર. શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અને ચૂંટણીના જંગમાં તેમના મૂર્તિયાઓ અત્યારે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે શક્તિભાઈ સાથે આજનો સંવાદ શરૂ કરીએ તે પહેલા શક્તિભાઈ વિશેની એક વિડીયો ક્લિપ જોઈ લઈએ. શક્તિસિંહ ગોહિલ હાલમાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ છે. ભૂતકાળમાં શક્તિસિંહ રાજ્ય સરકારમાં નાણાં પ્રધાન, આરોગ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાન પણ રહી ચૂક્યા છે. ભાવનગરની ભૂમિ પરના શક્તિસિંહ ધારાસભ્યથી રાજ્યસભાના સાંસદ સુધીની સફર દરમિયાન કોંગ્રેસમાં અનેક જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં તેમના અધ્યક્ષપદની મજબૂતાઈની કસોટી થવાની છે. તો શરૂ કરીએ. શક્તિસિંહ ગોહિલ એન્ડ 5 એડિટર્સ આની સાથે મારી સાથે જોડાવાના છે. અમારા સહયોગી કિંજલ છે, સંવાદમાં ભાગ લેશે. આ ઉપરાંત જપન પાઠક છે, શિરીષ કાશીકર છે, નરેશભાઈ દવે છે અને અજય ઉમર છે. તમામનું સ્વાગત છે. શક્તિભાઈ, સંવાદ શરૂઆત કરીએ તે પહેલા હમણાં જે આખી ચર્ચા રહી છે, જે વિવાદિત નિવેદનની, તેની ચોક્કસ વાત કરવી પડશે, કેમ કે આ જ નિવેદન ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને બેકફૂટ પર લાવી રહ્યું છે. રાહુલ ગાંધીએ છેવટે શું બોલી ગયા તે સૌથી પહેલા સાંભળીએ. का राज था, जो भी वो चाहते थे कर देते थे. किसी की जमीन चाहिए होती थी, उठा के ले जाते थे. આ એક નાનું નિવેદન અને કોંગ્રેસ જે ફ્રન્ટ ફૂટ પર લડતી હતી એ હવે બેકફૂટ પર આવી હોય તેવું ચોક્કસ માહોલ છે. તમે એવું ઈચ્છો છો કે આ મુદ્દે રાહુલ ગાંધી માફી માંગી લે? પહેલી વાત તો એ છે કે મારે કહેવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીએ આટલી ક્લિપ લઈને જે ચલાવવાનો પ્રયત્ન કરીને જે એમની સામેનો આક્રોશ છે એ આક્રોશ વ્યક્ત કરનારા ભોળા જરૂર છે પણ એ મૂર્ખ નથી. હું તમને કહું કે આ કરીને એમણે ફરી વખત અપમાન કર્યું છે સમાજનું. જમીનના ટુકડાનો ઝઘડો અને બહેનો દીકરીઓની ઇજ્જત, એના પર ગાળી ગલોચ અને અસ્મિતા ઉપરનો પ્રહાર, એને તમે જમીનના ટુકડા સાથે, અને આખો ભાગ જો હોય ને તો આમાં એ છે. અને એ સત્ય હકીકત છે. નાના રજવાડાઓ હતા, એમાં આંતરિક જમીનને લઈને ઝઘડા પણ થતા હતા, બારવટિયા પણ થતા હતા, પણ એક ગ્રેસફુલ થતું હતું. જોગીદાસ ખુમાણજીનું અને કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરના સ્ટેટ સામે જે એ વખતનો એ જમીનને લઈને હતું. એટલે અમારે ત્યાં પણ હું પણ એ પરિવારમાંથી આવું છું જ્યાં આ એક સામાન્ય બાબત હતી અને એ થતું હતું, એ હકીકત હતી. પરંતુ જે વાતનો વિરોધ થયો એ રૂપાલાએ શું કહ્યું કે રાજા મહારાજાઓ, અને રાજા મહારાજાઓમાં રાજપૂતો બહુમતીમાં હતા પણ એકલા રાજપૂતો નહોતા. બક્ષીપંચમાં આવતી અનેક જાતિઓ, બિલકુલ બીજા અનેક અમારા કાઠી દરબાર ભાઈઓ, નાડોદાસ રાજપૂત સમાજના ભાઈઓ, આ ક્ષત્રિય સમાજ અત્યારે માંગણી કરી રહ્યો છે કે રાહુલ ગાંધી એકવાર માફી માંગી લે. હું આપને એ જ કહું છું. અને ગઈકાલે એમણે, કારણ કે એક સોશિયલ મીડિયામાં એવું પણ ચલાવ્યું હતું કે આ પરિવાર એ રાજા મહારાજાઓનો વિરોધી છે. ગઈકાલની રાહુલ ગાંધીજીની સ્પીચમાં એમણે સ્પષ્ટતા કરી અને વાત કરી બિલકુલ કે ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબ માટેનું માન સન્માન સાથે. હા, હમણાં જો ખોટી વાત હોય તો રૂપાલા જેમ નહીં, રૂપાલાજીએ માફી માંગી એ તો નહીં. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને. શું મારો સમાજ વિવાદ નહીં ચાલુ રહે? આ વિવાદ ઉભો કરી ઉમેશ મકવાણાએ ભાવનગરમાં જ આપના ઉમેદવાર
ઉમેશ મકવાણાએ ફરી પાછું કીધું વિવાદિત નિવેદન કે મને લાગે છે, હા, એટલે ક્ષત્રિય મને- શા માટે આ ઇલેક્શનમાં માત્ર ક્ષત્રિય પર આટલું બધું રમખાણ મચ્યું છે? શક્તિભાઈ તમને એટલે પણ સવાલ પૂછીએ છીએ કેમ કે જ્યારે રૂપાલા વાળો વિષય આવ્યો હતો ત્યારે આપના તરફથી પ્રતિક્રિયા આવી હતી. જરૂર આપીશ બિલકુલ પ્રતિક્રિયા. સવાલ અહીં આપવા આખો એ જ છે કે આપને એવું લાગે છે કે રાહુલ ગાંધી જે બોલ્યા છે એમાં કંઈ પણ ખોટું છે કે આપ ખુદ ફર્મ છો કે રાહુલ ગાંધી જે બોલ્યા છે એમાં કંઈ ખોટું નથી? હું એક વાત ચોક્કસ કહું છું કે સમાજના મારા આગેવાનોએ પણ બહુ સ્પષ્ટ રીતે જાહેર કર્યું છે કે અમે અમારી બેન દીકરીઓના અપમાન અને બોલાયેલા શબ્દોના મુદ્દાથી ભટકાવવા માટે ભૂતકાળમાં મોરબીના એક ધારાસભ્યશ્રીએ બેફામ બોલ્યા. આજે જે સમિતિના તમને મને ખબર નથી, તમે આજનું એક સુપ્રસિદ્ધ વર્નાક્યુલર ન્યૂઝપેપરે બધી જ સમાજની શાખાઓએ ભેગા થઈને જે વાત કરી છે એમાં બહુ જ સ્પષ્ટ કહી દીધું છે કે આવું તો હજી બહુ આવશે. ઓકે. કોઈના નિવેદન કોઈની બાબત પર અમારું જે કેન્દ્ર છે, જેમ અર્જુનને પક્ષીની આંખ દેખાતી હતી એમ ભારતીય જનતા પાર્ટીએ અપમાનિત કર્યા છે. શું માંગ્યું હતું તમે વિચાર તો કરો. મહાભારત એક જ મિનિટ કિંજલબેન, એક મારી લાઈન પૂરી કરવા દો, એક લાઈન પૂરી કરવા દો. મહાભારતનું યુદ્ધ થયું એ પહેલાં શું વાત હતી? 5 ગામ આપી દો ને. અહીં પણ બહેનો દીકરીઓ દેશની, માત્ર રાજપૂત સમાજ નહીં તમામ સમાજોને ખોટું લાગ્યું. એમણે એટલું જ કહ્યું કે રૂપાલાની બદલે એમના પત્નીને એમના દીકરીને કોઈ પણને ટિકિટ આપો, અમારો ઝઘડો ખતમ થઈ જાય છે. ભારતીય જનતા પાર્ટીનો અહંકાર એટલો હતો કે એમણે કહ્યું નહીં, આ જ લડશે. અને એમને એમ હતું, ઘમંડ હતું કે સમાજને ભૂતકાળમાં પાટીદાર સમાજને જે રીતે એમની પર અત્યાચાર કર્યા, 14 પાટીદાર દીકરાઓ શહીદ થયા, કોઈ આંગણવાડીની બહેન, સરકારી કર્મચારી, દલિત સમાજ, માલધારી સમાજ, ચાંદની નામની કોળી દીકરી જુનાગઢનો, દરેક વખતે ભાજપે સંઘર્ષ કર્યો, સંવાદ નહીં, અને સત્તા મેળવી લીધી. એટલે આ વખતે પણ એમને એમ હતું કે અમે સંઘર્ષ કરશું અને સત્તા મેળવી લેશું, અમે સમાધાન નહીં કરીએ. આ એનું પરિણામ. આખો વિવાદ પ્રયાસ થઈ ભાજપને રહ્યો છે એવું કહો છો કે ભાજપ અત્યારે રાહુલજીએ જે નિવેદન કર્યું છે એના લીધે આ મુદ્દો ડાયવર્ટ કરવાનો ભાજપ પ્રયાસ કરી રહી ખૂબ છે. પ્રયત્ન કર્યો. માત્ર એ જ નહીં, આમ આદમી પાર્ટીના ઉમેદવારે કાલે જે વાત કરી એનો ટુકડો લઈને પણ પ્રયત્ન કર્યો. પણ હું સેલ્યુટ કરીશ કે મારી બહેનો દીકરીઓ સામે બોલાયેલા શબ્દોની એ પાઠ ભણાવવા નીકળેલી સમાજની જે ભાવના છે, એમાં જી. તમામ જ્ઞાતિ આવે છે. એ આવા મુદ્દાઓથી ક્યારે એને આપ તો 5 બેઠા છો એટલે આપણે ત્યાં પંચ પરમેશ્વર કહેવાય છે. એટલે તમે પણ જોઈશો તો તમને લાગશે કે શક્તિસિંહ, ખાલી એક જ સવાલ પૂછી લો કે રૂપાલા આખો વિવાદ જે છે એનાથી કોંગ્રેસને ફાયદો થશે કે નહીં? હું ચોક્કસ માનીશ કે કોઈ પણ અહંકાર કરે છે ત્યારે અહંકારીને નુકસાન થાય છે. જી. અને એની બાય પ્રોડક્ટ કહો તમે તો એનો ફાયદો ક્યાંય ને ક્યાંય મળતો હોય છે. જી. પરંતુ દાખલા તરીકે એ અહંકારી લંકાની નગરીના લંકેશને ધ્વંસ કરવા માટે ભગવાન શ્રીરામ નીકળ્યા તો એમાં કેવટ હોય, શબરીમાં હોય કે બીજી સેના એમની જે જંગલની જોડાય, એમને બેનિફિટ એમનો મળ્યો, પણ ધ્યેય હતો કે એ જુદો હતો. એમ અત્યારે ધ્યેય સમાજનો એક જુદો જ છે. શક્તિસિંહજી, ગુજરાતમાં જે કમનસીબ ઘટના છે કે પુરુષોત્તમ રૂપાલાજી આ અભદ્ર ટિપ્પણી કરીને એનાથી સમાજમાં આક્રોશ થયો. પણ સોરી, એક મિનિટ આપને રોકું. આપ એમાં એ વસ્તુ જોડો, રૂપાલાએ ભૂલ કરી, એનાથી મોટી ભૂલ ભારતીય જનતા પાર્ટીએ કરી. એ પછી ભાજપના એક નેતાને ત્યાં જઈને મીડિયાને બધાને ધમકાવવાની ભાષા જી. અને સમાધાન, હું ક્યારેય બોલેલા શબ્દોમાં માફી નથી માંગતો, આ તો મારા પક્ષને નુકસાન થાય છે, આ અને એ વખતે દલિત સમાજનું અપમાન. એ વખતે ભારતીય જનતા પાર્ટી, એટલે માત્ર ભૂલ રૂપાલાની હોય, મારા પક્ષમાં કોઈ એક હદથી વધારે થયું હોય અને સમાજની ડિમાન્ડ આવે, લોકો, અમે લોકશાહીમાં શાના માટે છીએ? Exactly. લોકોનો અવાજ અમારે નહીં સાંભળવાનો? લોકોનો અવાજ ઊભો થયો, માત્ર એના પત્નીને એના દીકરીને રસ્તો નીકળી ગયો હોય, Right, નથી કર્યું, એટલે બંને જવાબદાર છે. ના, ચોક્કસ. સોરી, આપણે રોક્યા. ના વાંધો નહીં. આપની પહેલા અહીં આ જ મંચ પર રૂપાણી અને નીતિનભાઈ હતા ત્યારે મેં આ જ મુદ્દો કહ્યો હતો કે ડેમેજ કંટ્રોલ જે ભારતીય જનતા પાર્ટીએ કરવું જોઈતું એ નહોતું કર્યું, અને રૂપાલાજીએ બીજી વખત પણ માફી માંગી, એમાં પસ્તાવાનો ભાવ નહોતો એવું સમાજને લાગ્યું છે. જી. મારો મુદ્દો આખો અલગ છે. કોંગ્રેસ પાર્ટી અત્યારે જે મુદ્દા લઈને ચાલી રહી છે, ખાસ કરીને રાહુલજીના અથવા પ્રિયંકાજીના તમે વક્તવ્યો સાંભળો,
કમનસીબી મને એવું લાગે છે કે અત્યારે ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય વિવાદ એટલો બધો હાવી થઈ ગયો છે કે કોંગ્રેસ પાર્ટી જે મૂળ મુદ્દાને લઈને ચાલી રહી છે, દાખલા તરીકે આર્થિક અસમાનતાની વાત હોય, એક ઉદ્યોગપતિ અથવા તો ઉદ્યોગપતિઓના સમૂહને 16 લાખ કરોડ રૂપિયાની માફી આપી દીધી, કિસાનોની માફી ન મળી, ગરીબીનો મુદ્દો છે, મોંઘવારીનો મુદ્દો છે, બેકારીનો મુદ્દો છે, એ મુદ્દે ગુજરાતના સંદર્ભમાં કોઈ તાત્વિક ચર્ચા થતી નથી. ગુજરાત ખરેખર વિકસિત થયું છે કે નહીં, ગુજરાતમાં છેવાડાનો વિકાસ થયો છે કે નહીં, સમાજના છેવાડાના માનવીને શું લાભ થયો છે, જીડીપી પર આપણે ક્યાં છે, તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પર ક્યાં છે, આ બધી ચર્ચા જે ખરેખર થવી જોઈએ. કારણ કે આપણે 5 વર્ષની એક સરકાર ચૂંટવા જઈ રહ્યા છે, એને બદલે જ્ઞાતિ જાતિ પર ફરી પાછા આવી ગયા છે. આ ઘટના તમને લોકશાહી માટે સહેજ દુઃખદ નથી લાગતી? પહેલી વાત હું કહીશ કે આ સવાલ જ્ઞાતિ જાતિ કરતાં પણ મા બહેનો દીકરીઓના અને અસ્મિતાનો સવાલ છે. એટલે આપણે એને જ્ઞાતિ સાથે જોડીએ નહીં. બીજી વસ્તુ, આપની વાત સાચી છે. હું મારી જનસભાઓમાં આ વાત માત્ર 2-3 મિનિટ બોલીને હું મારો પોઝિટિવ એજન્ડા છે અને ભારતીય જનતા પાર્ટીએ જે શાસન ચલાવ્યું છે, અહીં આપ બધા બેઠા છો, આપ બધા ગુજરાતી છો, ગુજરાતના લોકોની ચિંતા કરનારા છો. પછી જપનભાઈ એમનું સોશિયલ મીડિયા પર અથવા યુટ્યુબર તરીકે પહેલાં આવીને એમની વાત રાખતા હશે. બધા જ આપણી ચિંતા હોય છે. મારા ગુજરાતમાં મહાત્મા ગાંધીજીની વિચારધારા, મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ, જૈનોની તીર્થભૂમિ, ભગવાન સ્વામિનારાયણે કર્મભૂમિ કહીએ, ધર્મભૂમિ બનાવીએ. અહીંયા વ્યસનોથી હંમેશા આપણે દૂર રહેતા. આજે સૌથી વધારે ડ્રગ્સ મારા ગુજરાતમાં કેમ પકડાય છે, આ પણ એક મુદ્દો અને સિરિયસ મુદ્દો છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જે ધન સંગ્રહ માટે પૈસા લીધા એ એન્ટી સોશિયલ પાસેથી લીધા. એન્ટી સોશિયલને ડાયરેક્ટ તમે, પહેલાં પણ હું એમ કહું છું કે રાજકીય પાર્ટીઓ અસામાજિક તત્વોની ચૂંટણીમાં મદદ લેતા હતા. આમાં હું ના નથી પાડતો, મારી પાર્ટી પણ ક્યાંક લેતી હશે ચૂંટણી ટાઈમે, પરંતુ સીધા અસામાજિક તત્વોને ધારાસભ્યો, સંસદ સભ્યો કે મંત્રી બનાવો, આવું કોઈ આડે ગુજરાતનું રાજકારણ નહોતું. આ કર્યું છે એના કારણે સૌથી વધારે ડ્રગ્સ, હું એક રાજકીય માણસ તરીકે નહીં પણ એક ગુજરાતી તરીકે વ્યથિત છું. કોઈ પણ કોલેજની હું મારા ભાઈના દીકરાઓને પૂછતો તો કહેતા હતા કે કોઈ પણ જગ્યાએ કોલેજની બહાર ચાની લારીની પાછળ જોશો તો ગાંજાની સટ મરાતી હોય ને ગાંજાની સુગંધ આવતી હોય એવું બને છે. શું મારું યુવાધન ક્યાં જશે? ડ્રગ્સ લેવાતી હોય. મારું ગુજરાત એક પ્રતિષ્ઠિત ગુજરાત, કોણ જવાબદાર છે આના માટે? શું શાસનકર્તાની કોઈ જવાબદારી જ નથી? મુદ્દા છે, વાત સાચી છે આપની, એ મુદ્દાઓ લઈને વાત થાય એ હું નથી ઈચ્છતો કે માત્ર આ કારણોસર મને મત મળે. હું મારા એક પોઝિટિવ એજન્ડા સાથે કાલ રાહુલ ગાંધીજીની પાટણની સભામાં અમારા ન્યાય અને અમારી વાત એ એમણે વિસ્તારથી એ વાત જ કરી છે. એટલે પ્રિયંકા ગાંધીજી આવ્યા વલસાડમાં, એમણે આ જ મુદ્દાઓ લીધા છે. વાત સાચી છે. બેરોજગારી અને મોંઘવારી, આ બે મુદ્દાઓને કોંગ્રેસ ઉઠાવી રહી છે અને લાગી રહ્યું છે કે આ મુદ્દા બહુ જ મહત્ત્વના છે. પણ મતદારોમાં કે પ્રજામાં આ મુદ્દાઓ કેમ પકડાતા નથી, કેમ પ્રતિભાવ નથી આપતો? મને એવું લાગે છે કોંગ્રેસે સમજાવવામાં નિષ્ફળ છે કે મતદારો સમજી નથી શક્યા. મોંઘવારી તો છે જ, તમે કહ્યું 5 પંચ પરમેશ્વર, 5 લોકો એની સાથે સહમત છીએ, પણ એ મુદ્દો ઇલેક્શનમાં અથવા તો મતદાનમાં કેમ પ્રભાવિત થતો નથી? હું આપને કહીશ કે એ પ્રભાવિત ન થતો હોત તો મારો ઉમેદવાર આજે ચૂંટણી જ ના લડી શકતો હોત. મારા 11 કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ ફ્રીઝ કર્યા, જે પૈસા હતા એ ખાલસા કર્યા, આની અપીલ સરકારમાં થાય. હાવ ફ્લિમ્ઝી કારણસર એફડીઝ પાર્ટીની તે ફ્રીઝ કરી. એક પણ રૂપિયો પાર્ટી આપી ન શકે ઉમેદવારને એવી સ્થિતિ પેદા કરીને ભારતીય જનતા પાર્ટી અમને ફિક્સમાં મૂકવા માંગતી હતી. પરંતુ લોકોએ આ મુદ્દાઓ છે, કારણ કે 10 વર્ષ તમે સત્તા માર્યા ભારતીય જનતા પાર્ટી, 5 વર્ષ નહીં 10 વર્ષ થયા. આજે એમણે કામના નામે મત માંગવા જોઈએ કે ભાઈ અમે 10 વર્ષમાં આટલું ડિલિવર કર્યું છે. તમે દેશના વડાપ્રધાનશ્રીની કે ભાજપ ગેરંટી તો આપે છે આટલા કામ કર્યા છે ને હજી કરીશું નથી આપતા. ગેરંટી ગયા વખતની તમે યાદ કરો, કાળું ધન આવશે, 15 લાખ એકાઉન્ટમાં આવશે. આપને નહીં આવ્યા હોય, મને નથી આવ્યા. કહ્યું હતું મને નથી આવ્યા કે હા જપનભાઈ નહીં આવ્યા હોય. એટલે મોંઘવારી માટે હું આપણે એ જ કહું છું કે જે ગેરંટી આપે છે એમની મેઇન 5 ગેરંટી હતી.
रुपया कमजोर होता है, समझो दिल्ली का प्रधानमंत्री कमजोर है। રેકોર્ડ બ્રેક. અને મનમોહનસિંહ જેવા અર્થશાસ્ત્રી માટે એવું કહેતા હતા કે એની ઉંમર સાથે રૂપિયો સ્પર્ધા કરે છે. મનમોહનસિંહજીની ઉંમરથી આગળ રૂપિયો નહોતો ગયો અને ઘણો કંટ્રોલમાં રહ્યો. આજે ડોલર સામે રૂપિયો રેકોર્ડ બ્રેક આગળ. આ મુદ્દો છે. આ ગેરંટી ગયા વખતની હતી. ડીઝલ, પેટ્રોલ, ગેસના ભાવ 400 રૂપિયાના ગેસના બાટલા વખતે ભાજપની જાહેરાત હતી કે ફુલાર પહેરાવી ગેસના બાટલાને ને મત દેવા જજો. આજે 1100 રૂપિયાનો ગેસનો બાટલો. એટલે અમે કહીએ છીએ અને પબ્લિક નારાજ છે. નહીં, તમે કહો, તમને આપણને આ સ્ટુડિયોમાં નહીં દેખાતું હોય, આ કેમેરાની આંખ લોકોની વચ્ચે જઈને પૂછો કે તમને મોંઘવારી મુદ્દો છે. હમણાં જ કોઈએ સર્વે કર્યો, સૌથી વધારે મહત્વના 3 મુદ્દા નીકળ્યા. CSDS નો સર્વે છે. યસ. અને તમે જે કહો છો એ લોકોમાં જો ન પહોંચાડી શક્યા હોય અમે કે ન પહોંચ્યું હોય તો આ પહોંચાડવાની જરૂર નથી. લોકો સહન કરે છે. પેપર ફૂટે, બ્રિજ તૂટે. મારો મુદ્દો એ છે બેરોજગારીના મામલે શક્તિભાઈ, મારો પેપર સવાલ છે. લીકિંગ છે એ સૌથી વધુ ગુજરાતમાં બધા મુદ્દાઓ ઉઠાવ્યા પણ છે. સીધા યુવાનોને સ્પર્શતા મુદ્દા છે. જાહેર પરીક્ષાઓના પેપર બરાબર. ફૂટી જાય, એની એક્ઝામ કેન્સલ થાય અને એ લોકો રોજગારથી વંચિત રહે અથવા તો પાછું ઠેલાય. હવે આ આખા મુદ્દાઓ એ મુદ્દાઓને યુવાનો સુધી પહોંચાડવામાં પણ ક્યાં સફળ થઈ? યુવાનો સુધી ન પહોંચ્યા હોત તો આટલા બધા યુવાનોએ પેપર ફૂટવાના મુદ્દે આંદોલન કર્યું હોત? નહીં, હું સવાલ ક્યાં આવ્યો છે હું તમને કહું. તમે જૂના પત્રકાર તરીકે અજયભાઈ છે, જે અમારી સરકારો હતી, આપને યાદ હશે જૂના સચિવાલયના ખૂણા ઉપર ત્યાં આગળ એક સર્કલ પાસે મોટી જગ્યા આપી હતી કે સરકારની વિરુદ્ધ આંદોલન કરવું હોય ચ5. તો આંદોલનકારી આવે. ચ5 ચ5 ફુવારા પાસે. અને ત્યાં આગળ સરકાર છાંયડો ને પાણી આંદોલનકારીને આપતી કે અમારા દરવાજાની સામે આંદોલન કરો. આજે તમને કહું કે ગાંધીનગરમાં કોઈ પણ જાય, બહાર રોકી દેવામાં આવે છે. ગાંધીનગરની અંદર કોઈ આંદોલનકારી નીકળવાનો. આજે કેટલા બધા સમાજ જે આંદોલન કરે છે, પાટીદારોના તો 14 દીકરા શહીદ થયા. પણ ચાહે માલધારી હશે, ફિક્સ પગારનો કર્મચારી હશે, આઉટસોર્સિંગવાળો હશે, આંગણવાડીની બેન હશે, ઓલ્ડ પેન્શન માંગતો સરકારી કર્મચારી, એના ઘેર પોલીસ મોકલી દેવાની. આ શું લોકતંત્ર? એક સવાલ છે, જે રીતે આપ કહો છો તો ગુજરાતની વાત કરીએ કે બહારની વાત કરીએ, આપ જે રીતે કહો છો પરિસ્થિતિ છે, લોકોને ખબર છે, લોકો બોલે પણ છે. વાત એ છે કે જો લોકો બોલે છે તો કોંગ્રેસની પર પસંદગી કેમ નથી થતી? લોકોને કોંગ્રેસના પર ભરોસો નથી કે કોંગ્રેસ કોંગ્રેસ તરફી મતદાન કેમ નથી? એની પર ભરોસો બાપુ, નથી. એમાં આ મારો પણ નારાજગી અને ગુસ્સો એડેડ વોટમાં પ્રશ્ન કેમ છે. ડાયવર્ટ હા, નથી થતો? હા, જપનભાઈ. જપનભાઈ. એડેડ પ્રશ્ન છે કે 1985માં છેલ્લી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ જીતી હતી. એટલે આવતા વર્ષે એને 40 વર્ષ થશે. આટલો લાંબો સમય વચ્ચે બેકડોરથી આવી ગયા હોય કે ચિમનભાઈ ભાજપથી અલગ થયા હોય અને પછી કોંગ્રેસ કે હજુરિયા ખજુરિયાની સિચ્યુએશન હોય, પણ આટલો લાંબો સમય સુધી કોંગ્રેસને પબ્લિકે ચૂંટી નહીં વિધાનસભામાં બહુમતી સાથે. આપના શું લેખાજોખા છે કે કેમ આ પરિસ્થિતિ થઈ? ઇટ્સ એ લોંગ પીરિયડ. બિલકુલ. જપનભાઈ ને કિંજલબેનનો કંઈ ને કંઈ પ્રશ્ન મળતો આવે. હું આપને કહું કે આપની વાત સાચી છે, હું સ્વીકાર કરું છું. ક્યાંક અમારી પણ ભૂલો થઈ હશે કે અમે સીધું વિરોધ પક્ષમાં બેસવાની બદલે ક્યાંય ને કંઈ કોઈ પક્ષ ભાજપમાં ભંગાણ પડ્યું એને અમે ટેકો આપ્યો. પરંતુ આપ એ નહીં કહી શકો કે આટલા સમયગાળા દરમિયાન કોંગ્રેસ પર લોકોએ વિશ્વાસ નહીં મૂક્યો. એટલા માટે હું આપને કહું છું કે આ અમદાવાદ શહેર જ્યાં આપણે બેઠા છીએ, રાજકોટ જ્યાં RSSની સૌથી વધારે શાખાઓ, બંને જગ્યાએ કોંગ્રેસ પક્ષના મેયરો ચૂંટાયા. 95% જિલ્લા પંચાયતમાં 2001ની વાત કરું છું આપને, કોંગ્રેસ પક્ષ આવી. 90% તાલુકા પંચાયતો અમારી બની. એ પછી વિધાનસભામાં પહેલાં ગોધરા થયું, મુદ્દા પર ચૂંટણી નહીં થઈ. હિન્દુ મુસ્લિમનું એક વ્યવસ્થિત ડિવિઝન થયું. અરે રામના નામે મત લીધા પછી રામ સેવકને બચાવવાની જવાબદારી કોની હતી? અને પછી રહીમના બંદાઓ સળગે તો એના માટે કોણ જવાબદાર હતું? પરંતુ એ નહીં, વ્યવસ્થિત પ્લાનિંગ સાથે એક ડિવાઈડ કરવામાં આવ્યું. ફરી સોસાયટી ભેગી થઈ અને 2015માં જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મહાનગરપાલિકા, નગરપાલિકાની ચૂંટણીઓમાં આ જ કોંગ્રેસને, આ જ મારા વહાલા ગુજરાતીઓએ સત્તા પણ આપી. 2004 અને 2009 બંને પાર્લામેન્ટ તમે યાદ કરજો. ફીલ ગુડ ફેક્ટર, ઇન્ડિયા શાઇનિંગ, PM ઇન વેઇટિંગ, આ બધું જોવા છતાં મારા વહાલા ગુજરાતીઓએ
ઓલમોસ્ટ અડધાથી ઉપર મતો અને અડધી સંસદની સીટો 2004માં પણ 14 અને અને 2009માં પણ 2014માં એક ગુજરાતી પ્રધાનમંત્રીનું નામ આવવાથી એક અપેક્ષાઓ હતી. 5 વર્ષ પછી લોકોને લાગતું હતું કે સમય ઓછો પડ્યો છે, હજી એક 5 વર્ષ માંગો. એમણે પણ માંગ્યા કે તો શીખવામાં 5 વર્ષ ગયા, બીજા 5 આપો. હવે લોકો માફ હવે નથી હેટ્રિક નહીં કરતા. લાગે એવું લાગે છે ને? હવે હેટ્રિક નહીં, 26-26. ગુજરાતનો વહીવટ નથી શિરીષભાઈને એક સોંપાતો. સવાલ પૂછવા કે હા. હા, બાપુ, please. મારો પ્રશ્ન એવો છે, આપ પ્રદેશ અધ્યક્ષ તરીકે સંગઠનના વડા છો કોંગ્રેસના. લોકસભાની, વિધાનસભાની બધી ચૂંટણીઓમાં કોંગ્રેસની અલગ અલગ સંગઠનની દ્રષ્ટિએ સ્ટ્રેટેજી બનતી હોય. આપ જાણો છો કે આપનો પ્રતિસ્પર્ધી પક્ષ જે છે એનું સૌથી મોટું બળ છે એનો કાર્યકર્તા છે. અને જ્યારે ચૂંટણી સમયે જ્યારે વોટિંગ હોય ત્યારે ભાજપનો જે કમિટેડ વોટર છે એને બહાર લઈ આવવા માટે, બૂથ સુધી લઈ જવા માટે એ ભરસક પ્રયત્ન કરે છે. એના માટેની વ્યવસ્થા ગોઠવે છે. કોંગ્રેસ આ બાબત લાંબા સમયથી, 40 વર્ષથી વધારે સમયથી આ વાત જાણે છે. તો કોંગ્રેસની સાંગઠનિક વ્યવસ્થામાં એવા કોઈ ફેરફારો કેમ નથી આવતા કે આ મુદ્દે કમસે કમ તમારો પણ એક કમિટેડ વોટર છે ને, એ કમિટેડ વોટર કમસે કમ અથવા તો જે ફેન્સ ઉપર છે એને તમારો કાર્યકર્તા બહાર કેમ નથી લાવી શકતો, જેનાથી તમે ટક્કર આપી શકો? બહુ સારી વાત કરી છે ને મારા માટે પણ, કારણ કે હું પણ બહુ બધી ચૂંટણીઓ લડ્યો છું. આભાર માનીશ ભાવનગરની જનતાનો, કચ્છની જનતાનો. ભાવનગરે વર્ષો સુધી ધારાસભામાં જીતાડીને મોકલ્યો. કચ્છમાંથી 2014ના વિપરીત સંજોગોમાં અબડાસાના લોકોએ મને મતો આપીને ધારાસભામાં મોકલ્યો. એટલે મને પણ એ ચિંતા હોવાના કારણે જ અમે હાથ સે હાથ જોડો કાર્યક્રમ ચાલુ કર્યો, જેમાં ગ્રાસ રૂટના કાર્યકરને અમે, અને મને ખૂબ સહકાર મળ્યો છે. એટલે ગ્રાસ રૂટ પરનું એ જે નેટવર્ક અમારું ખૂટતું હતું એ મજબૂતીની દે. હું એમ નથી કહેતો મેં 100% નેટવર્ક કર્યું છે, પણ મને ખૂબ સારી સફળતા મળી છે. એના સામે શું થયું છે, ભારતીય જનતા પાર્ટીનો જે પેજ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખભે લઈને મહેનત કરીને કરતો હતો, એ કાર્યકર્તાઓ પોતે એટલા નારાજ થયા છે. તમે આજ સુધી મારી ઓફિસે એક પણ કકળાટ નથી આવ્યો. પરેશભાઈની ભાષામાં કહું તો અમારું ટનાટન રહ્યું. અને કમળમમાં કકળાટ કેટલી હદ સુધીનો ગયો એ તમે જાણો છો. આજે ભાજપનો કાર્યકર્તા એમ કહે છે કે હવે અમારે આ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને પાઠ ભણાવવો છે. ભાજપના કાર્યકર્તા કહે છે કે અમારા નેતાઓને કદાચ સત્તા જ સમીકરણ હોય, જી. પણ અમારું સન્માન શું? શું અમે ગાભા મારતી પાર્ટી છીએ? ઓકે શક્તિભાઈ, હવે તમે હવે ના, ના, એવું એક કહ્યું એક કે મિનિટ. આપણી પાસે એક ફોટો સેગમેન્ટ છે. શક્તિભાઈને કેટલા ફોટોગ્રાફ બતાવીશું અને આ ઇલેક્શનના માહોલ વચ્ચે એ એમના વિશે શું માને છે, 2 શબ્દો એક વાક્યમાં તમે કહી શકશો. સૌથી પહેલો ફોટોગ્રાફ, રાહુલ ગાંધી વિશે આપ શું માનો છો? એક પાક સાફ વ્યક્તિત્વ, દિલથી માને છે એ જ બોલે છે. ઓકે, સેકન્ડ પ્લીઝ. યસ, પરસોત્તમ રૂપાલા. ભયંકર ભૂલ અને પછી પણ પસ્તાવો નહીં, પરિણામ ભાજપ અને પુરુષોત્તમ રૂપાલા બંને ભોગવશે. બંને ભોગવશે પરિણામ. ઓકે, નેક્સ્ટ પ્લીઝ. નિલેશ કુંભાણી. હાલ આ મેટર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સુધી જવાની હોવાના કારણે પ્રદેશ પ્રમુખ તરીકે આના બાબતમાં ટિપ્પણી નહીં કરું. ઓકે, નેક્સ્ટ. CR પાટીલ. જેમ તમે અધ્યક્ષ, એ પણ અધ્યક્ષ છે. અમારા અર્જુનભાઈ મોઢવાડિયાએ એમના ગુનાહિત ઇતિહાસની આખી સરવાણી આપી છે, એટલે હું વ્યક્તિગત કોઈ પર પ્રહાર નથી કરતો. અર્જુનભાઈ મોઢવાડિયા મારી સાથે રહ્યા છે, એમની કહેલી વાતને હું સ્વીકારું છું. હવે તો એ તમારી સાથે ના રહ્યા. ઓકે, ભૂતકાળ છે ને એમણે કહ્યું છે એ મારે સ્વીકારવું પડે. નેક્સ્ટ પરેશ ધાનાણી. એક એવો વ્યક્તિ કે જેણે બહેનો દીકરીઓની તકલીફ જોઈને નહોતી ચૂંટણી લડવી તો પણ હું જવતલ્યો છું, તમારે દુઃખી થવાની જવાબ નથી માથે લેવું, એવો કહેનારો એક મરદ માનવી. ઓકે, તો એવું લાગે છે કે તમે પોતે ભાવનગરથી બિલોંગ કરો છો. આ વખતના ચૂંટણી સમીકરણોમાં આ જ બેઠક તમારે ગઠબંધનમાં કોકને આપી દેવી પડી. આ કઈ મજબૂરી હતી? વ્યક્તિગત સ્વાર્થથી ઉપર વિચારધારા હોય છે. વ્યક્તિગત સ્વાર્થ મારો હોય જ કે ભાવનગર મારે જ જોઈએ, પણ એ મારો વ્યક્તિગત સ્વાર્થ છે. વિચારધારાની દ્રષ્ટિએ લાગતું હતું કે દેશમાં જે રીતે અહંકારથી 10 વર્ષ ભારતીય જનતા પાર્ટીએ પૂરા કર્યા છે અને જે અભિગમ રાખ્યો છે, જે રીતે એક પણ ભાવનગર શા માટે? મારો સવાલ એ વાતનો હતો કે તમારું પોતાનું હોમ ગ્રાઉન્ડ છે, તમે પોતે ત્યાં મજબૂત છો, તમારું સંગઠન મજબૂત હશે અધ્યક્ષ તરીકે, તો ભાવનગરની બેઠક શા માટે આપને આપવી પડી? મેં આપણે પણ
એડ કરી દઈએ કે જે બંને જગ્યા ગઠબંધન કર્યા, ભરૂચની વાત કરવામાં આવે તો સ્વર્ગીય અહેમદ પટેલની જે રીતની આખી વાત છે, ત્યાં જે ઓરા છે, ત્યાં પણ છેલ્લે સુધી મુમતાજજીએ ટિકિટ માટે માંગ કરી હતી. આ બે બેઠકો કેમ પસંદ કરવામાં આવી? કોંગ્રેસ સિંગલ હેન્ડ નહોતી જીતી શકતી. દિલ્હીમાં કોંગ્રેસે આપને સપોર્ટ કર્યો અને આપ આખું ખાઈ ગયું ત્યાંનું આખું, એની વારંવાર સરકાર આવે છે. પંજાબમાં પણ કોંગ્રેસના રિપ્લેસમેન્ટમાં આપ આવ્યું. ગુજરાતમાં 41% વોટ હતો તમારો, 41% 2017માં, અને 2022માં તમારો વોટ શેર થઈ ગયો 27%, 14%નો ઘટાડો, એમાં 13% આમ આદમી પાર્ટી લઈ ગયું. આ વખતે સૌથી ઓછી સીટો પર કોંગ્રેસ લડે છે ગુજરાતમાં હિસ્ટોરિકલી. તો આપ આમ આદમી પાર્ટીને મેદાન આપી રહ્યા છે. હવે મારે બીજી પણ ચીજ ઉમેરવાની છે, જે વિધાનસભાની જે બાય ઇલેક્શન અહીંયા થઈ રહ્યા છે, તો એમાં આપે આપની સામે ઉમેદવાર નથી ઊભો રાખ્યો. એટલે હવે એમ લાગે છે કે આપ સાથે ગઠબંધન કરવું આવનારી વિધાનસભા કે લોકલ ઇલેક્શનમાં પણ કોંગ્રેસની મજબૂરી થઈ જશે અને ધીમે ધીમે આપ જમીન ખાઈ જશે કોંગ્રેસની. અને એક બીજો પણ એમાં સાંલગ્નિક પ્રશ્ન છે કે વિસાવદરની જ્યારે ચૂંટણી થશે ત્યારે શું આમ આદમી પાર્ટીને ફાળવશે કોંગ્રેસ, છોડી દેશે આમ આદમી પાર્ટી માટે? તો આ ગઠબંધન હવે વિધાનસભા અને લોકલ ઇલેક્શન તરફ પણ જઈ રહ્યું છે. જપનભાઈ, પત્રકારત્વ અને પોલિટિક્સ એમાં ભવિષ્યવાણી ના હોઈ શકે કે કાલે શું થશે. એટલે તમારા છેલ્લા સવાલનો જવાબ આ. પહેલાં બંનેનો આપના જે સવાલો હતો એમાં મારો જવાબ એ છે કે ઇન્ડિયા ગઠબંધન અમારું બન્યું. 32-33% મત સાથે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવે, માત્ર 32-33% મતો સાથે. સામે દેશની બહુધા જનતા ઈચ્છતી હોય કે આ ભારતીય જનતા પાર્ટી સત્તામાં ના આવવી જોઈએ, પણ મતોના વિભાજનના કારણે 32-33% મતવાળું, 35% આપણે ત્યાં પાસિંગ સ્ટાન્ડર્ડ છે, 32-33 વાળા સત્તા ભોગવે છે. આ બરાબર નથી. દેશના લોકોનો અવાજ, બહુધા લોકોનો અવાજ છે અને ન્યાય મળવો જોઈએ. આ વિચાર સાથે એક થયા. જ્યારે એક થયા ત્યારે સ્વાભાવિક રીતે સંવાદ થાય, સાથે બેસવું હોય તો સંવાદ થાય. મેં મારી વાત રાખવાનો પ્રયત્ન કર્યો હોય, કારણ કે મને ભરૂચ અને ભાવનગર જોઈતી જ હોય. સામે એમના ગણિત હોય કે ભાઈ આ જગ્યાએ અમારો એક પોપ્યુલર ધારાસભ્ય છે, બીજી જગ્યાએ કોળી જ્ઞાતિના મતો છે અને કોળી અમારી પાસે ધારાસભ્ય છે, માટે ભાવનગર અને ભરૂચ આપો. અનેક વખત ચર્ચાઓના અંતે કોઈકે તો જતું કરવું પડે. અને કોંગ્રેસ પાર્ટી એ મોટો ભાઈ છે, મોટા ભાઈ તરીકે જતું કરવાની જવાબદારી મારી આવે. કારણ કે બીજું મને એ પણ ડર હતો, હું આપને કહું છું સ્પષ્ટ, મને કોઈ કેમેરાની આંખ સામે કહેવામાં વાંધો નથી કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં હાર દેખાય છે. એટલા માટે જો હું આવા સમાધાનો નહીં કરું તો કંઈક ને કંઈક નીચે લેવલ પર ગોઠવણ કરીને એવા ઉમેદવારો ઊભા રાખીને મારા મતોનું વિભાજન કરશે અને અંગ્રેજોનું હતું ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પાડો ને રાજ કરો, એમ ફરી રિઝલ્ટ મેળવશે. એટલે પોલિટિકલ ડિસિઝન સમજી ગયો, પરંતુ જરૂરી હતું. આ સુરતમાં શું ગોઠવાયું, શું કહેશો? તમારું આકલન શું કહેશે અધ્યક્ષ તરીકે? મેં આપને કહ્યું કે સબજુડાઇસ મેટર, હું એક વકીલ પણ છું. હા, અને સબજુડાઇસ એટલે કે જે મેટર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની છે. આજે હું તમારા કેમેરાની આંખ સામે પ્રદેશ પ્રમુખ તરીકે કંઈ બોલીશ, એ કાલે મારા લીગલ ટીમ લડતી હશે, એમાં કોઈકની ફેવર કે કોઈની વિરુદ્ધમાં એ વસ્તુ વપરાય. કેટલી મોટી નાલિશી ગણો છો તમે આખા સુરતના બેઠક પિનરીફ થવામાં? કિંજલ, કરવામાં ચૂક થઈ ગઈ એવું લાગ્યું આ આખી ઘટનાક્રમ જ્યારે થયો આખો, કે ક્યાંક આ જગ્યા પર બીજો કોઈ ઉમેદવાર પસંદ કર્યો હોત તો આ પરિસ્થિતિ ના હોત, એવું તમને ક્યારેક લાગ્યું? કિંજલબેનનો મને અનુભવ હોય કે કિંજલબેન છે એ કોઈ દી યલો જર્નાલિઝમ ના કરે, બહુ સારા છે. મારા અનુભવથી મને કિંજલબેન દેખાતા હોય. એ જ કિંજલબેનની કોઈક કારણોસર અહીંથી બહાર નીકળ્યા પછી કાં તો કિંજલબેનનો કોઈને કઈ જગ્યાએ લાલચમાં પગ લપસે, અથવા કિંજલબેનના પરિવાર મારફત કોઈક રીતે કિંજલબેનની પરિસ્થિતિ એવી થાય એનો એક્સરે નથી. હું કિંજલબેન હોય કે નિલેશભાઈ હોય, આનો એક્સરે હજી સુધી શોધાણો નથી કે કાલે આજે તમે મને કેવા દેખાવ છો, 1 મિનિટ પછી તમે શું કરશો, એની ગેરંટી અહીંયા બેઠેલો કોઈ તમે જ નહીં. એક વાત, રાજકોટમાં આવું થવાનું હતું શક્તિભાઈ, રાજકોટમાં આવું થવાનું હતું, અટકી ગયું. ત્યાં તમને એલર્ટ ચોક્કસ આપવામાં આવ્યા હતા કે રાજકોટમાં આવું થવાનું જ હતું. શક્તિસિંહજી, સુરતની વાત હું સંપૂર્ણ સમજ છું કે સબજુડાઇસ મેટર છે, એના પર ચર્ચા ના થાય, પણ આમ આદમી પાર્ટી સાથે
જે ત્રિકોણીય જંગ થયો ગુજરાત વિધાનસભામાં, અને એ પહેલાં ગાંધીનગરનો જે એક્સપેરિમેન્ટ, ગુજરાત તો પોલિટિકલ એક્સપેરિમેન્ટની ભૂમિ છે, અને એને કારણે જે મતોનું વિભાજન થયું, જે વાત જપાને પણ કરી કે 27% ને આ વખતે તમને એવું લાગે છે કે મતોનું વિભાજન નહીં થાય? કારણ કે ગુજરાતનો રાજકીય ઇતિહાસ તપાસો તો પહેલી વખત એવું છે કે ઉમેદવારોની સંખ્યા સૌથી ઓછી ઘટી છે, અને એને કારણે જે ધ્રુવીકરણ થતું હતું અથવા તો મતોનું વિભાજન થતું હતું, પહેલાં બીએસપીના ઉમેદવારો અહીં લડતા હતા, સમાજવાદી પાર્ટીના લડતા હતા, એનસીપીના ઉમેદવારો લડતા હતા, અને આપણે સૌ જાણીએ છીએ કે કઈ રીતના એનું વિભાજન થતું હતું. આ વખતે ઉમેદવારોની સંખ્યા ઘટી છે. એ જોતાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેના પણ મતો વહેંચાવાના નથી. અને દાખલા તરીકે જૂનાગઢનું ઉદાહરણ આપું તો જૂનાગઢમાં વિપક્ષના મતોની સંખ્યા સત્તાધારી પક્ષ કરતાં વધારે છે. એટલે એ દ્રષ્ટિએ તમને લાગે છે કે કઈ કઈ બેઠકોમાં તમને ફાયદો થાય અથવા તો કેટલો ફાયદો થાય? કારણ કે 14 અને 19માં એક પણ બેઠક નથી મળી, તો આ વખતે કેટલી બેઠકો પર ફાયદો થાય? બે વસ્તુ છે. પહેલો એક જે સવાલ એન્કરનું સન્માન કરવું એમનો હતો કે રાજકોટનું હતું. આ હું જ્યારે ચૂંટણી લડ્યો, હું 2 જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યો, એ પછી ધારાસભામાં આટલા વર્ષો રહ્યો, 2 વખત હાર્યો પણ ખરો. પણ જ્યારે સ્ક્રુટિની આવતી કે ફોર્મની ચકાસણી આવે એટલે હું જાતે હાજર રહેતો અને હું એમ કહેતો કે મારી સામે લડનાર છે એના ફોર્મમાં કોઈ ખામી હોય તો પણ મારો કોઈ વાંધો નથી, એનું માન્ય પહેલાં કરી દો. લોકો ઈચ્છે તો મને મત આપશે, નહીં ઈચ્છે તો હું હારી જઈશ. રાઈટ. પણ લોકશાહીમાં એક સ્પર્ધા થવા દો. આ મેં હંમેશા મારો, અને આપ રેકોર્ડ ટ્રેક કરજો, જે વખતે મારા આરો રહ્યા હોય એમને પૂછજો, કોઈ મારી સામે બધાએ વાંધા લીધા હોય, મેં ક્યારેય કોઈનો વાંધો નથી લીધો, કારણ કે એક હેલ્ધી ડેમોક્રેસીમાં લડવા દેવાય. જો 5 લાખ મતથી જીતવું હતું ભારતીય જનતા પાર્ટીએ પોલીસના જાપ્તામાં, અને શું આ 4 જણાને આ સ્થિતિ થાય, એટલે એક એ સિવાય તમારા જેવા કેટલાક જાગૃત પત્રકારોએ મને કહ્યું હતું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી એવી છે કે તમારા 13 થી 14 ઉમેદવારના ફોર્મ રિજેક્ટ થશે. હું સલામ કરીશ મારી લીગલ ટીમને, મારા વોર રૂમના સાથીઓને, મારા આગેવાનોને. આપ નહીં માનો, એક ફોર્મ 50 જણાની આંખ નીચેથી, એમાં મારી પણ આંખ નીચેથી પસાર થયું છે, ને એક કોમાની પણ ભૂલ નથી રહેવા દીધી. 18 જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ વાંધા લીધા, 18 જગ્યાએ. એક પણ ફોર્મ રદ નથી થયું. ક્યારેક તો કોંગ્રેસને ક્રેડિટ તો આપો. આ પંચ પાસે હું એ પણ કહું છું, આટલી તો ક્રેડિટ આપો કે એક પણ ફોર્મ રદ ન થયું. ગેનીબેન સામે વિરોધ થયો શક્તિભાઈ, તો આપ જેનીબેન અહીંયા છો સામે એ થયો, જ બધા છે સામે કે વિરોધ કોંગ્રેસને થયો. ક્રેડિટ છે. આપ છો આ પણ બાપુ મંચ પર છો. કુંભાણીના કિસ્સામાં હું અહંકારી નથી કિંજલ. બાપુ ના, ના, હું મારી ખરાબ પરિસ્થિતિ હોય છે તમે ત્યારે મારો હું કહું જવાબ છું કે નહીં હું આપ્યો. ફેસ કરીશ. પેલો જવાબ નહીં સારી પરિસ્થિતિમાં હું મારા પ્રવક્તાઓને કહું છું કે તમે જોજો, મારા માટે હું અહીંયા છું એ કદાચ TV 9 માટે સન્માન હોઈ શકે કે હું અહીંયા છું. મારા માટે નાનામાં નાનો કોઈ YouTube ચલાવનાર વ્યક્તિ કે મોટામાં મોટો પત્રકાર, મારા માટે હું સન્માનથી જોઉં છું કે એમને મને મારી ટીકા કરવાની, મારી વિરુદ્ધ બેફામ બોલવાની છૂટ છે. એનાથી મારા અંગત સંબંધો શક્તિસિંહજી, પેલો જવાબ નહીં આવ્યો. આ વખતે જો ત્રિકોણીય જંગ ના થાય અને ડાયરેક્ટ 1 to 1 ફાઇટ થાય તો એનાથી કોંગ્રેસને કેટલો ફાયદો થાય? અને વોટ ટ્રાન્સફર અને થશે, વોટ ટ્રાન્સફર થશે કે નહીં થાય? ઇન્ટર પાર્ટી. વેરી ગુડ. આપના સવાલોનો એ જવાબ છે કે એક વસ્તુ તો આપ માનો છો કે વોટ ડિવાઈડ થયા હતા એ આમ આદમી પાર્ટીના કારણે થયા હતા. 100%. ઇટ મીન્સ જેન્યુઅનલી એ વોટર કોંગ્રેસનો જ હતો. તો જ્યાં નેચરલ એલાયન્સ છે ત્યાં એ વોટરને અમારે ત્યાં ટ્રાન્સફર થવામાં તકલીફ પડવાની નથી, કારણ કે સેક્યુલરિઝમના બેઝ પર બંને પાર્ટી ચાલે છે. એટલે જે મતો અમારા પાસે આવવાના હતા એમાં તકલીફ નથી. બીજી તરફ જ્યારે એક વર્ગ એવો પણ હોય છે કે એમ લાગે કે હવે આ ફાઇટમાં નથી, આ તો ભાગલા પડીને ડિવાઈડ થવાનું છે, શું કામ હું તડકામાં ઊભો રહીને મત દેવા જાઉં, પરિણામ આવવાનું નથી. પણ જ્યારે માહોલ બને ને એમ લાગે કે ઓહ આ વખતે મતોનું વિભાજન નથી થવાનું, તો 5 કલાક લાઇનમાં ઊભો રહીને પણ હું વોટ આપીશ, કારણ કે હું જેને ઈચ્છું છું એની ચૂંટાવાની સંભાવના છે. આ વખતે આના કારણે એક સંભાવના બની છે કે કોંગ્રેસ પક્ષ ખૂબ સારા પરિણામો લાવી શકશે. આ સંભાવનાના કારણે જે વોટર ઘેર બેસી રહેવાનું પસંદ કરતો હોય એ પણ કોંગ્રેસના માટે વોટ આપવા આવશે. સામા તરફે મેં કહ્યું એમ તમામ રીતે ભારતીય જનતા પાર્ટી 10 વર્ષના શાસન પછી ડુંગળી પકવતો ખેડૂત, એને આ વખતે લાગતું હતું કે મને 5 પૈસા મળશે. એના ઘરમાં માલ સંઘરી ના શકે ખેડૂત, ત્યારે નિકાસબંધી કરી અને રોડ પર ખેડૂત નીકળ્યો તો એને દંડા માર્યા. યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલે છે,
યુક્રેન સૌથી વધારે ઘઉં પેદા કરનારો દેશ છે. આજે ખેડૂતના ઘરમાં ઘઉં આવે ત્યારે એને પુષ્કળ ફાયદો થાય એવી સ્થિતિ હતી. કપાસ પકવતો ખેડૂત, એને હતું કે મને 10 વર્ષ પહેલાં કહ્યું હતું આવક બમણીનું, મારી આવક બમણી નથી. આ બધા જ વર્ગ જે છે એનો સાથ મળશે અને આખરે તો જનતા જનાર્દન છે. હું તો કહું છું કે મારું કોઈ અહંકાર પણ નથી કે હું જ્યોતિષી પણ નથી. કેટલી બેઠકો મને દેખાય છે. કેટલી બેઠકો પર વિશ્વાસ છે તમને કે આ વખતે મેળવશે. કોંગ્રેસ? કેટલી હા, બેઠકો કેટલી મેળવશે? બેઠકો? અને વોટિંગ વધશે કે નહીં ઘટશે આ વખતે કેટલી ગુજરાત? બેઠકો પહેલા જવાબ આપી દો. એક સાથે 4 સવાલનો એક જ સવાલ છે બધા સવાલનો સૂર એક જ છે શક્તિસિંહજી કે કેટલી બેઠકો કોંગ્રેસ કેટલું આકલન મેળવશે? તમારું શું કહે છે? કોંગ્રેસ પાર્ટી અને સાથી એલાયન્સ મળીને મેં 25 બેઠકો અને 5 વિધાનસભા લડીએ છીએ. મને પૂરો વિશ્વાસ છે કે મારા ગુજરાતના વહાલા મતદાતાઓ અમને પ્રેમ, આશીર્વાદ અને સમર્થન. ગઈકાલે મારી કુકરવાડાની સભા જો રાત્રે 10 વાગ્યા સુધી જે સંખ્યા હતી, અને એટલા માટે મને વિશ્વાસ છે. હું કોઈ અહંકારી નથી. લોકોના આશીર્વાદથી બધી જ બેઠકો પર ખૂબ સારા પરિણામ આવશે. હવે તમે કહેશો કે પણ નંબર બોલો. નંબર એ લોકોનું અપમાન છે, કારણ કે આખરે મારા ખિસ્સામાં નથી મતદાર, મતદાતાના હાથમાં છે કોને કેટલી બેઠક બાપુ, આપવી. તમે અને એટલે સુરતના મામલે એવું કહ્યું કે સબજુડિસ છે એટલે મારે એમાં કહેવાનું નથી, પણ મને એ કહો કે અર્જુન મોઢવાડિયા સહિતના જે નેતાઓ, પહેલાં તો કાર્યકર્તાઓ, વોર્ડ પ્રમુખ, એ બધા ભાજપમાં જોડાતા હતા, જેમને અમે વિધાનસભામાં ભાજપની સામે જે રીતે ભાષણ કરતા, લડતા જે જોયા છે, એ બધા જ લોકો એક સાથે જોડાઈ ગયા. તો એની પાછળ તમને શું લાગે કે પક્ષમાં અને ક્યાં failure છે એમ? વિજાપુરના સાચવી કેમ ન શક્યા? વિજાપુરના ઉમેદવાર તો કેટલા વર્ષો હરેશભાઈ, જૂના. સરસ સવાલ છે. અર્જુનભાઈ, હું આપને કહું, મને કાલે નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે 2 દિવસ અહીંયા છે. આપનું જો બૂમ એમના સુધી પહોંચી શકે તો હું ખોટું બોલું છું કે સાચું એમને પૂછજો. હું પર્સનલી એમને બહુ મળતો નહીં, પણ જ્યારે પણ મુખ્યમંત્રી થયા એ પહેલાં તો એ મદદ કરતા ઘણી કેશુભાઈની સરકારની વિરુદ્ધની જુદી વાત છે. પરંતુ જ્યારે શું બોલી ગયા? મેં PIL કરી હતી અને આમ થેન્કફુલ. આપણે હાર્ટ એટેક આવે ત્યારે ખબર કાઢવા પણ આવ્યા હતા. બિલકુલ હોસ્પિટલમાં. આવ્યા, બિલકુલ આવ્યા. અને એમને ત્યાં કંઈ સારું ખરાબ હોય તો વ્યક્તિ, ગુજરાતનું રાજકારણ તો જપનભાઈ કોઈને ભૂતકાળમાં પૂછજો, એટલું ઉત્તમ ચાલ્યું હતું, માત્ર ખબર કાઢવાનું નહીં. મને હાર્ટ એટેક આવ્યા પછી અશોકભાઈ ભટ્ટ તો રોજે આવતા હતા અને કેમેરો લીધા વગર આવતા યસ હતા. યસ બરાબર. મારા મધરની તબિયત ખરાબ હતી, અશોકભાઈ ભટ્ટ મારે ત્યાં રોજ, મારા મધરને, હું વિરોધ પક્ષનો નેતા હતો, રોજ 1 કલાક અશોકભાઈ ભટ્ટ ખબર કાઢવા ડૉક્ટરને લઈને આવીને બેસતા. અને અશોકભાઈ ભટ્ટ એ હતા સ્પીકર, જેણે મને કહેલું કે શક્તિસિંહ, તમે વિરોધ પક્ષના નેતા છો, તમને હાર્ટ એટેક આવ્યાનું બિલ નથી મૂક્યું વિધાનસભામાં, તમારા મધરની આટલી લાંબી બીમારીનું લાખો રૂપિયામાં બિલ થાય, તમે અધિકૃત છો સ્પીકર તરીકે, મારે પાસ કરવાનું છે, તમે બિલ મૂકો, હું ભેગું કરી દઉં છું બધું. 2 વખત એમણે મને સેક્રેટરીને મોકલીને કહ્યું કે તમારું આ બિલો આપવાનું કહ્યું છું. પણ મેં કહ્યું હતું કે મારી તબિયત બગડે કે મારી મા એ જનતા ઉપર બોજ ના બને. હું 1 રૂપિયો વીમાનો મારા પગારમાંથી કપાતો ન હોય તો હું વીમો લેવા હકદાર નથી. અને આટલા વર્ષો હું ધારાસભ્ય રહ્યો, 1 રૂપિયો મેડિકલ ક્લેમનો મેં ગુજરાતમાંથી નથી લીધો. બીજા કોને કોને લીધા નહીં લીધા હું નથી કહેતો, પણ મારા એક સિદ્ધાંતો છે. બાપુ, કોંગ્રેસ અને એટલે હું આપણા સવાલ ઉપર આ બધા ગયા. મારો મુદ્દો હું એવો છે એના મૂળ. ઉપર જાઉં, એના ઉપર. આ તો થોડી વાત ડાયવર્ટ થઈ. વાત. હું એના ઉપર આવું. તમે જ કહ્યું કે જોરદાર બોલનારા ખૂબ, એટલે મેં આપને કહ્યું કે આપનું બૂમ જાય તો ત્યાં પૂછજો, જો પૂછી શકાય તો. કિંજલબેન કોઈક કનેક્શન ગોતી કાઢે ને લઈ આવે અને પૂછે. હું ખોટું બોલતો હોઈશ તો હું માફી માંગીશ જાહેરમાં. અમે જે બિઝનેસ એડવાઇઝરી કમિટી મળે, જેમાં સ્પીકર અધ્યક્ષ હોય, અને આપણે ત્યાં પ્રથા છે કે પહેલાં ચા પાણી કરીએ, ઇન્ફોર્મલ વાતો થાય અને પછી ઓફિસર થાય. સ્પીકર સાહેબ પણ બેઠા હતા અને એ વખતે મેં કહેલું, તમે યાર અમારે ત્યાંથી કેવા લઈ જાઓ, શું કરો છો? ત્યારે એમણે એવું કહેલું કે કૂતરું સામે રહીને ભસતું હોય ને તો એને દંડો લઈને મારવા જવાનો એક વિકલ્પ હોય, જેમાં કોક જોવે તો લાગે કે આને મારવા જાય છે, અને બીજું કૂતરું તમને કરડે એનું જોખમ હોય. બીજો વિકલ્પ તમારી પાસે એવું હોય કે કૂતરું સામે ભસે છે અને આમ રોટલી બતાવો એટલે પૂંછડી પટપટાવતું તમારી પાસે આવી જાય. એટલે કે હું આ બીજો વિકલ્પ કરું છું. એટલે આ એમના શબ્દો હતા. અને ત્યારે મને પણ લાગ્યું હતું કે તમે કોઈને તમારા પક્ષમાં જોડો છો, એને તમે કોના સાથે સરખામણી કરો છો? તમે આમ રોટલી બતાવો એટલે ભસતું કૂતરું અહીં આવીને સામે ભસવા માંડે
તમારે ત્રાસ ઓછો થયો. ભાજપના નેતાઓએ લાલચ આપી છે ને બધા ગયા છે, એમ જ સીધું જ કહેવાનું થયું ને આમાં. હું એમ કહું છું કે શા માટે ગયા એ તો એ જ કહી શકે. એ શું કામ ગયા છે એ હું તો નહીં કહી શકું. અને ગયેલા ઘણા મિત્રોએ મને કહ્યું છે, નામ મારાથી ન અપાય કારણ કે અંગત સંબંધો હોય છે, કે શક્તિસિંહ દુઃખ થાય છે, તમારી સાથે આંખ નથી મેળવી શકતા, મજબૂરી હતી. ગયા પછી બોલવું નહોતું, કાગળ આપવામાં આવે કે પ્રેસ મીડિયા સામે આ જ નિવેદન કરવાનું અને રિહર્સલ કરાવે કે આ બોલો વાંચો. પણ નુકસાન કોંગ્રેસને ખરું કે નહીં? ચોક્કસ ટેમ્પરરી નુકસાન થાય, પણ ફાયદો કે નુકસાન, હું તો એવો માણસ છું કે ફાયદો કે નુકસાન શોર્ટકટમાં જોનારો માણસ નથી. સત્તા એ મારું આખરી લક્ષ્ય નથી. સેવાની સાધના કરવાનો પ્રયત્ન કરું છું. ભૂતકાળમાં લોકોના આશીર્વાદથી એક મિનિસ્ટર તરીકે કામ કર્યું હતું. હું આજે સુફિયાણી વાતો કરું છું એમ નહીં. એ દિવસે તમે કોઈ ડૉક્ટર્સને પૂછજો, મારે ત્યાં રેસિડેન્સ ડૉક્ટરની હડતાલ ચાલતી હતી. મને પોલીસ અધિકારીઓએ કહ્યું કે આની સાથે મેં ડીલ કરીશું. મેં કીધું નહીં, એક પણ દંડો નહીં પડે. ત્યાં મારે જવાનું હતું ત્યારે મને ના પાડી કે તમને ધક્કાધક્કી થશે, હુરિયો બોલે. મેં કીધું જે અમને ફૂલનો હાર પહેરાવે એ જોડાનો હાર પહેરાવવા પણ અધિકૃત છે. હું એ રેસિડેન્સ ડૉક્ટર પાસે આંદોલન ચાલતું તેની વચ્ચે કોઈ પોલીસ વગર એકલો ગયો, એમની સાથે બેઠો. એમના 3 મુદ્દા વ્યાજબી હતા, મેં સ્વીકાર્યા ત્યાં ને ત્યાં. 2 મુદ્દામાં મેં કહ્યું કે મારી આ મુશ્કેલી છે, એમણે સ્વીકારી, મારી જિંદાબાદ કરીને છૂટા પડ્યા. આ લોકશાહી છે. હું ભારતીય જનતા પાર્ટીને એ જ કહું છું કે તમે શું કામ આ રસ્તો નથી લેતા ભાઈ? સંવાદ કરો, સંઘર્ષ નહીં. ઓકે, આ મારો એક લોકશાહી. પ્રશ્ન છે. આપ રાષ્ટ્રીય સ્તરની જવાબદારી પણ કોંગ્રેસમાં નિભાવી ચૂક્યા છો. છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે નરસિંહ રાવની સરકાર આવી, આપણે લિબરલાઇઝેશનના દોરમાંથી નીકળ્યા. હમણાં અત્યારે જે એક નેરેટિવ ઊભો થઈ રહ્યો છે, કોંગ્રેસ કહી રહી છે કે આ ટેક્સ, ફલાણો ટેક્સ, ઇનહેરિટન્સ ટેક્સની વાત આવી, એના પર બહુ બધી ચર્ચા ચાલી. પછી એક એવો નેરેટિવ પણ ઊભો થઈ રહ્યો કે ભાઈ ધનવાનો પાસેથી પૈસા લઈને ગરીબોને આપી દેવાની વાત. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની જે આર્થિક લિબરલ વિચારધારા હતી એ ફરી પાછી લેફ્ટ તરફ જઈ રહી છે એવું આપને લાગે છે? ચાણક્યજીનું અર્થશાસ્ત્ર કહે છે કે કોઈ પણ રાજસત્તાનું અર્થતંત્ર એક કમંડળ જેવું હોવું જોઈએ. ઉપરનું મોઢું ખુલ્લું હોય, તમે આમ કરો તો ફટાક દઈને ભરાઈ જાય, અને પીરસવાનો વારો આવે ત્યારે નાળચામાંથી એક નાની કટોરી ખાલી પડી હોય તો એમાં પીરસાવવું જોઈએ. એવી જ રીતે રાજસત્તાએ કર ખૂબ ધનપતિઓ પાસે ફટાક દઈને લેવો જોઈએ અને જરૂરિયાતમંદને સુવિધાઓ આપવી જોઈએ. આ ચાણક્યજીનું અર્થશાસ્ત્ર છે. આપણે એવું નથી કહેતા કે તમારા ઘરમાં 5 લાખ છે ને લૂંટી લેવાના. 22 જણા પાસે આ દેશમાં એટલી સંપત્તિ છે જેટલી 70 કરોડ પાસે છે. તો રાહુલ ગાંધીજી શું કહે છે કે 22 જણા પાસે 70 કરોડ જેટલી સંપત્તિ હોય એ પણ એક સરખો ટેક્સ ભરે અને કોઈ ગરીબ મજદૂર પણ એક સરખો ટેક્સ ભરે. એમ નહીં, આમના પાસે ખૂબ સંપત્તિ છે, એમણે ટેક્સ વધારે આપવો જોઈએ. કોર્પોરેટ ટેક્સ ભારતીય જનતા પાર્ટીમાં મોદીજીના નેતૃત્વમાં ઘટાડવામાં આવ્યો. પ્રોમિસ કર્યું હતું કે 10 લાખ સુધી તમે આ બધા પત્રકાર મિત્રો વ્હાઇટમાં ચેકમાં પગાર લો છો, તમે પગાર છુપાવી નહીં શકો. એ મિડલ ક્લાસને કહ્યું હતું કે 10 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી કરીશું. એ ન થઈ અને જે મોટા ઉદ્યોગપતિનો કોર્પોરેટ ટેક્સ હતો એ કલ્ટેલ થયો, એટલે ઓછો થયો. આ બે વચ્ચેનો ભેદ. ઇંગ્લિશમાં એવું કહેવાય છે કે ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ ધ ડેમોક્રેટિક ગવર્મેન્ટ ટુ બિલ્ડ એ બ્રિજ બિટવીન હેવ્સ એન્ડ હેવ નોટ્સ. ઓકે શક્તિભાઈ, આપણી પાસે હવે સમયનો અભાવ મારી છે. પાસે પણ નથી, બિલકુલ, એટલે જલ્દી બિલકુલ. પૂરતું કરી. રેપિડ ફાયર રાઉન્ડ શરૂ કરીશું. તમારે કેટલાક સવાલના જવાબ હા કે નામાં અથવા તો પાસ કરી શકો છો, જો જવાબ આન્સર ક્વેશ્ચન ન લેવો હોય તો. સૌથી પહેલો સવાલ, રાજાઓ વિશેનું રાહુલ ગાંધીનું નિવેદન ગુજરાતમાં કોંગ્રેસને નુકસાન કરશે, હા કે ના? ના. ઓકે. સેકન્ડ, સુરતની બિનહરીફ બેઠક એ અધ્યક્ષ તરીકે તમારી નિષ્ફળતા છે. જવાબદારી સ્વીકારું છું, હા. ઓકે. થર્ડ, ગુજરાતમાં ભાજપની હેટ્રિકને રોકવામાં કોંગ્રેસ સફળ થશે, હા. ઓકે. નેક્સ્ટ, આ ચૂંટણી કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવવાની તક છે, ના. ઓકે. તો ચોક્કસ અંતિમ સવાલ, લોકસભા ઇલેક્શન પછી શક્તિસિંહ ગોહિલ જ રહેશે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ?
હાઈકમાન્ડ નક્કી કરશે. ઓકે, તો આ હતો રેપિડ ફાયર રાઉન્ડ. ચોક્કસ તમામ સવાલના ખૂબ નિખાલસ જવાબ આપ્યા છે શક્તિસિંહ ગોહિલે. જોવું રહેશે કે હવે અધ્યક્ષ તરીકે આ ઇલેક્શનમાં એ કેટલું કાઠું કાઢી શકે છે. કિંજલ આપનો, જપનભાઈ આપનો, શિરીષભાઈ આપનો, આપનો નરેશભાઈ અને અજયભાઈ આપનો આભાર. શક્તિસિંહ આપનો ખૂબ આભાર Thank you. આ તમામ વાતચીત બદલ. તો આવતા એપિસોડમાં ફરી મળીશું નવા નેતા સાથે, નવા વિવાદો સાથે, નવા સવાલો સાથે. રજા આપશો. નમસ્કાર.